ઘરમાં ને ઘરમાં તો એવી ફિલિંગ આવે છે ને જોણે આપણા પૂર્વજો તો અબજો રૂપિયા મૂકી જશે અને આપણે બેઠા બેઠા ખાવાનું છે. સાચું. કોરોના આમને આમ ચાલ્યો ને તો આપણો દેશ 20 વર્ષ પાછળ જતો રહેશે. અલ્યા ભાઈ જાય ન વધુ નહીં, પણ હું ફરતી ભણવા નહીં જાઉં. મોડ 10મું ને 12મું પાસ કર્યું હતું. સાચું. સરકારે 20 જણાને લઈ લગ્ન કરવાની છૂટ આપી. હવે સરકારને ખબર નહીં કે આપણા ઘેર લગ્ન હોય ને એમાં 20 જણા તો મોઢું ચડાઈને ફરતા હોય. અમે તાર ઘેર લગ્નમાં નહીં આવીએ, ત્યાં મને આવું કીધું તું કા? સાચું. 98 અને 99% લાવવા વાળા એટલા બધા હોશિયાર હોય ને તો કોરોનાની રસી ગોતો ને તો આટલા બધા ટકા ખાલી અમને માર ખવડાવવા જ લાવતા હતા. સાચું. પહેલા ઉધરસ આવતી તો એવું લાગતું કે આપણને કોઈ યાદ કરે છે, અને અત્યારે ઉધરસ આવે ને તો એવું લાગે છે કે ભગવાને આપણી ફાઇલ હાથમાં લીધી લાગે છે. હવે આપણું આઈ બન્યું. સાચું. આ આખા દેશને તાળું માર્યું છે ને એની ચાવી જ ખોવાઈ જશે. એટલે જેવી ચાવી મળે ને એવું તરત લોકડાઉન ખોલી દેવામાં આવશે. ત્યાં સુધી કોઈએ બૂમાબૂમ કરવી નહીં. સાચું. ભલે ભાઈઓ મોબાઈલમાં જોક્સ વોચીને હસતા હોય તો એના બૈરાન તો એવું જ લાગે કે નક્કી હોવાનું શોખ લખ્યું છે. ભલે ભાઈ ના હમ કોઈ જોતું એ ના હોય. સાચું. જ્યારથી આ ચાઇનીઝ બીમારી આવી છે ને ત્યારથી ભારતીય બીમારીઓની તો કોઈ કિંમત જ નહીં. સાચું. અમુક લોકો ગેડા થઈ જશે ને એટલે એમના છોકરાને કહેશે અમે કોરોના હમણાં લડાઈમાં મદદ કરી હતી, પોલીસની લાકડીઓને દંડા ખાધા હતા. સાચું. પ્રાચીન કાળમાં એટલે કે ઈસવીસન 2019માં એપ્રિલ અને મે મહિનામાં તો લગ્નની કંકુત્રીઓના ઢગલા પડ્યા હોય, અને આ વખત કોરોનાના કેસના ઢગલા પડ્યા છે. કંકુત્રી, કેસ, કોરોના બધું ક. સાચું. વેલેન્ટાઇન ડે નું વિરોધી ક્વોરન્ટાઇન ડે. જેમ કે વેલેન્ટાઇન ડે માં બધા ભેગો અને ક્વોરન્ટાઇનમાં છૂટા રહે. સાચું.